તો લોકસભાની ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસમાં રાજીનામાનો દોર જોવા મળી રહ્યો છે। ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આપ્યું છે રાજીનામું। મુકેશ પટેલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે। વલસાડ ડાંગ લોકસભા બેઠકમાં ડાંગમાં કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હોવાનું કારણ આપ્યું છે। ડાંગ જિલ્લામાં કોંગ્રેસે માઇનસ રહેતા હારની જવાબદારી સ્વીકારી છે। તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રાજીનામું મોકલ્યું છે। ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર। ચોમાસું હવે ગુજરાતથી ફક્ત 250 કિલોમીટર દૂર છે। ગુજરાતમાં આ વખતે વહેલું બેસી શકે છે ચોમાસું। તો ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન, ચોમાસાના આગમનની તૈયારી, ચોમાસું હવે નજીક જોવા મળી રહ્યું છે। ચોમાસા પહેલા જ વરસાદનું રેડ એલર્ટ। મહારાષ્ટ્ર અને ગોવામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે। તો મહારાષ્ટ્ર, ગોવા તથા કર્ણાટકમાં રેડ એલર્ટ છે। જોરદાર પવન સાથે મેઘરાજાએ બોલાવી શકે છે બગડાટી। મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટકના દરિયાકાંઠામાં રેડ એલર્ટ છે। તો કોંકણ અને ગોવામાં પણ વરસાદનું રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે। 11 જૂન સુધીમાં વરસાદનું રેડ એલર્ટ છે। 50 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન। એક જ દિવસમાં 8 ઇંચથી વધુ વરસાદ ત્રાટકવાની સંભાવના છે। રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે। 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે। તો મહત્વનું છે કે આજથી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડશે વરસાદ। આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદમાં પડી શકે છે વરસાદ। તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં પણ વરસાદની શક્યતા છે। તો 9, 10 અને 11 જૂને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે। તો 12 જૂને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। 13 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે। गुजरात रीजन के लिए डे 1 से डे 4 यानी आने वाले 4 दिनों के लिए फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेनफॉल होने का पूर्वानुमान दिया गया है। और जो डिस्ट्रिक्ट है जहां पे आने वाले 4 दिनों के लिए साउथ गुजरात रीजन के डिस्ट्रिक्ट में फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है। वो डिस्ट्रिक्ट हैं बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और नॉर्थ गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहां पे आने वाले 4 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद और महिसागर। डे 5 के लिए गुजरात और सौराष्ट्र रीजन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और जो डिस्ट्रिक्ट है जहां पे आइसोलेटेड रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है साबरकांठा, अरावली, दाहोद, महिसागर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र और कच्छ रीजन के लिए जो डिस्ट्रिक्ट है जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटा, दीव। તો ચોમાસા પહેલા જ નદીઓમાં પાણીની આવક શરૂ થઈ છે। ગુજરાતની નદીમાં ચોમાસા પહેલા આવક શરૂ થઈ છે। છોટાઉદેપુરની સાપણ નદીમાં આવ્યા છે નવા નીર। ક્વાંટની ઉમઠીની સાપણ નદીમાં નવા નીર આવ્યા છે। ક્વાંટ અને ક્વાંટ તેમજ ઉપરવાસના મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે સાપણ નદીમાં નવા નીર આવ્યા છે। ચોમાસા પહેલા જ ક્વાંટના ઉમેઠી ગામની સાપણ નદી વહેવા લાગી છે। તો રાજ્યમાં પાણીની સમસ્યાને લઈને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં વગર વરસાદે નવા નીર આવ્યા છે। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વીજ ઉત્પાદન શરૂ થતાં નર્મદા ડેમમાં પાણીની આવક થઈ છે। તો નર્મદા ડેમની મહત્તમ સપાટી 123.98 મીટર પર પહોંચી છે। ડેમની મહત્તમ સપાટીએ જે દરવાજા બેસાડવામાં આવ્યા છે તે 121.92 મીટર છે, જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। હાલ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 94,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને લઈને ગુજરાત માટે મેઇન કેનાલમાં 20,000 ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે। ત્યારે ચોમાસામાં નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી પર ઝડપથી પહોંચશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે।
જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ ખરેખર આજે ગુજરાત માટે એક સારા સમાચાર લઈને આવ્યું છે, કારણ કે જે ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જે પાવર હાઉસ શરૂ થતાં 94,000 ક્યુસેક જેટલું પાણી આ જે નર્મદા ડેમમાં નવા નીર આવી રહ્યા છે, જેને લઈ નર્મદા ડેમની સપાટી ઉત્તર વધી રહી છે. ખાસ વાત કરીએ તો હાલ જે ઉનાળા જે ચાલી રહ્યો છે અને ઉનાળા પૂર્ણ થવા આવ્યો છે અને ચોમાસું બેસશે, પરંતુ હાલ ઉનાળાના 41 થી 45 જેવા ડિગ્રી તાપમાનમાં પણ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક થતાં નર્મદા ડેમની જે મહત્તમ સપાટી જે છે 121.92 મીટર તે વટાઈ ચૂકી છે. અને હાલ તમે જે ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે એના દરવાજા છે એ દરવાજા લગોલગ પાણી આવી ચૂકી છે, કારણ કે 123.98 મીટરે નર્મદા ડેમ પહોંચ્યો છે અને ઉપરવાસમાંથી 94,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. એટલે કહી શકાય કે જે આવનારા દિવસોમાં જે મહત્તમ જે ડેમની સપાટી છે 138.68 મીટર જે સર કરશે. હાલ જે વહેલી તકે જે વરસાદ પડે અને જો વધારે વરસાદ પડે તો જે ટૂંક સમયમાં જ આ જે નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી વટાવે તેમ લાગી રહ્યું છે. હાલ તો જે નર્મદા ડેમની સપાટી ઉત્તર વધારો થઈ રહ્યો છે, જે ગુજરાત માટે એક સારા સમાચાર કહી શકાય. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. તો અમદાવાદમાં વરસાદ પહેલા ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. નિકોલના ગોપાલ ચોક વિસ્તારમાં ભરાયા છે પાણી. ગટર લાઇન તૂટી ગટરના પાણી રોડ પર ફરી વળ્યા. રોડ પર પાણી ફરી વળ્યા છે. વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિકોની એએમસીને ફરિયાદ છતાં નિરાકરણ નથી આવી રહ્યું. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું છે. દૂધસાગર રોડ પર આવેલા 3 દાયકા જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરના રહીશોને ક્વાર્ટર્સ ખાલી કરવા માટે અંતિમ નોટિસ પાઠવવામાં આવી છે. સાથોસાથ નળ કનેક્શન, વીજ કનેક્શન તેમજ ભૂગર્ભ ગટરના કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે. 50થી વધુ બ્લોકમાં રહેતા 696 જેટલા ક્વાર્ટર્સ જર્જરિત થઈ ચૂક્યા છે. જોકે ક્વાર્ટર્સ ધારકોને 2016થી નોટિસ ઉપર નોટિસ પાઠવવામાં આવતી હોવા છતાં કોઈ પણ જાતના હકારાત્મક અભિગમ દાખવવામાં ન આવતા આખરે કડક વલણ દાખવવામાં આવ્યું છે. ચોમાસું નજીક છે ત્યારે તમામ લોકોનું ત્યાંથી સ્થળાંતર કરવું જરૂરી છે, જેથી કરીને ચોમાસા દરમિયાન બનતી અનિચ્છનીય ઘટનાઓ બનતી અટકાવી શકાય. લાઇટ 70 વર્ષથી હતી નથી અને હવે લાઇટ આવી છે. ન્યૂઝ 18નો ખૂબ ખૂબ આભાર. હું એટીએનનો ખૂબ આભાર માનું છું ને એમને ધન્યવાદ આપું છું. ગુજરાતના ગામડે ગામડે 24 કલાક વીજળી મળી રહી છે, પરંતુ અત્યાર સુધી પાટણના રાધનપુર તાલુકાના ડામરકા ગામે વીજળી પહોંચી ન હતી. ડામરકા ગામમાં આઝાદીના એટલા વર્ષો પછી પણ અંધારપટ છવાયેલો હતો. આધુનિક જીવનમાં ગામ લોકોને લાઇટ એટલે શું તેની પણ ખબર ન હતી. જોકે ન્યૂઝ 18ના અહેવાલ બાદ ગામમાં અજવાળું પથરાયું. ડામરકા ગામમાં તંત્રને તાત્કાલિક વીજ પુરવઠો પૂરો પાડવા માટે વીજ મીટર લગાવવાની ફરજ પડી. આજે ગામમાં ઘરે ઘરે મીટર લગાવવાથી લાઇટ આવી જતા ગામમાં અજવાળું પથરાયું.